ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાએ જ્વલંત વિજય મેળવ્યો છે. આપ સૌ જાણો છો કે જિલ્લા પંચાયતની 34માંથી 32, તાલુકા પંચાયતની 170માંથી 146 અને નગરપાલિકામાં 112માંથી 181 મેળવી છે. અને એક જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું છે. ત્યારે આ બોર્ડના આગામી સુકાનીઓ કોણ હશે એ નક્કી કરવા માટે આજે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે. આદરણીય શ્રી નીતિનભાઈ ભજીયાવાલા સાહેબ, સમીક્ષાબેન ભોગાવાલા અને વિક્રમભાઈ તારસડિયા. આ લોકો જે કોઈ લોકોને ઉમેદવારી કરવાની છે એમને સાંભળશે, સાથે સાથે સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્ય સૌને સાંભળી અને આગામી નેતૃત્વ માટે નિર્ણય કરશે. આજે જે કંઈ નિર્ણય થશે એ નામોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે અને પાર્લામેન્ટ બોર્ડની આખી મંજૂરી બાદ આ સર્વે કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને ભાવિ નેતૃત્વ તૈયાર થશે.